કોણ છે આ કોણ છે? ડાકુ મંગલસિંહ. આપણે કેમ હાવજની બીક હોય એની ઘોડે આયા છે ને વાઘની બીક છે. ઠાકી જાય ને સડી સડીને મારા પગ કસે છે એવું છે. કે તે इसे खीरा बोलते हैं। ખીરા કાકડી ને છે ને આયા છે ને તૂટી ગયેલું છે હાથું બધું ખબર ગયેલું છે. ને ભાઈ નજારો બતાવો આમ ગજબ નેક્સ્ટ લેવલ નો આમ શું કહેવાય મારી પાસે શબ્દ નથી એવો નજારો છે. આમ ઉતરવાનો તો થતો નથી હવે છે ને આપણે લિફ્ટમાં જવાનું છે. બેસી જશે અને આમ જો હા ઊંડું ફેન વોટરફોલ એટલું મસ્ત ભાઈ આ લિફ્ટમાં એમ થાય કાકડી પડી જાવ એમ થાય છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી ને અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો હજી ખાલી છે ને હજી શરૂઆત થઈ છે ત્યાં તો પડવા નથી પડ્યા. અને અત્યારે અમે જઈએ છીએ ચંડી દેવી મંદિર. એટલે છે ને જો ડુંગરો ચડવાનો છે અહીંયા કે ડુંગરો ચડવાનો છે આનો ઢાળ 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 કા જય ચંડી દેવી. જય ચંડી દેવી. અને આને છે ને કે દયાબેન એટલું થાકી જાય છે ને કોને ખબર કે હજી તો શરૂઆત થઈને ત્યાં પડ્યા હોત લફરી ગયા. પડી નથી લફરાઈ ગયું. હા ધ્યાન રાખજો હો. હજી આપણે ફેમિલી વ્લોગમાં બધા બિનાર તો અમે ડુંગરો ચડવાની શરૂઆત કરી છે. હા આજ મોજ મસ્તી કરવાની છે. વ્લોગમાં બિનાર તો ઠેર સુધી એન્જોય માથે એન્જોય. એન્જોય માથે એન્જોય. તો હવે છે ને ડુંગરો ચડવા મળીએ ધીમે ધીમે. નામ જો ઢાળ ભર્યો ઢાળ રસ્તો છે. તમે છે ને કાલના વ્લોગમાં આપણે મનસા દેવી મંદિરનું આ વ્લોગ જોયો છે આ મંદિર આ ડુંગરાનો. અને અત્યારે છે ને ભાઈ અમે એના સામેનો ડુંગરો છે ચંડી દેવી મંદિર. એટલે ચંડી દેવી માનો છે ને ડુંગરો છે આવડો. ને ભાઈ અત્યારનું લોકેશન તમે જો કાંઈ ઘટે નહીં. મસ્ત મજાના વાદળા છે. અને આ ડુંગરો તો કેવો લાગે છે અહીંયાથી આમ જો વાહ ભાઈ વાહ કાંઈ ઘટે નહીં. ને અહીંયા જો પાણી નીકળતું છે આમથી જો નદી જેવું લાગે આમ જો કંઈ આમ જો કાંઈ ઘટે. તો મસ્ત મજાનો આ ડુંગરો છે. અને અત્યારનું વાતાવરણ એવું મસ્તીનું થઈ ગયું છે ને. વરસાદ આગળ ઘડી પહેલાં વરસાદ અંધાર્યો હતો પણ વાદળા બધા છે ને વિખાઈ જશે આમ જો. એટલે છે ને ભાઈ ડુંગરો ચડવાનું ચાલુ થાય કેમ કે અહીંયા ઢાળ દેખાણો કેમ લાગે તને? હા હો આમ તો હજી તો શરૂઆત થઈને વાંદરા દેખાવા. વાંદરા જો ટમેટો ખાય આમ તો ક્યાં ટમેટો ખાય કાં થાય? વાવ ટમેટો ખાય છે. રો બેઠો કેવો ટમેટો ખાય? ઓય ટમેટા ખામાં બહુ માંદો પડી હે. આ ડુંગરા છે ને ફૂલ જંગલ આવી ગયું છે. આપણે જંગલમાંથી જવાનું છે. એવું છે હાવજ દીપડાની બીક. આપણે કેમ હાવજની બીક હોય એની ઘોડે આયા છે ને વાઘની બીક છે, એક હાથીની બીક છે ને હરણ તો હોય જ તે. એટલે બધું જોવા મળશે એમ? બધું નહીં બધું થોડું જોવા મળે. ઈ જોવા ન મળે તો સારું એમ કયો. હા એ વાત આવી. જો મજા આવે એમ જોવાની મજા આવે. ભાઈ થાકી જાય ને સડી સડીને મારા પગ કસે છે એવું છે. મારા પગ કોણ અહીંયા છે ને ભાઈ ઢાળ બહુ વધારે છે હે. મારા પગ કોણ કસે છે? અમે શું કે ડુંગરો ચડી ચડીને થાકી જ જાય કઈ નથી થાય. પછી હું કસરી દે પેલા મારા કસરી દે. જો થોડાક પોઈન્ટ મારા ગંગામાં નાઈ આવ્યા પાપ ધોઈ આવ્યા. હા હવે પગ કસરી તો હું થોડાક પાપ ધોઈ નાખો અહીંયા. આ એ વાત છે કસરી. પાછા છે ને ભાઈ ધીમે ધીમે ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું છે. અને ભાઈ પગ દુખે છે કાંઈ ગજબના. કેમ કે અહીંયા ઢાળ કંઈક અલગ રીતના છે. કેમ કે આમ ચડવાનું થાય આમ સમજો કેવા ઢાળ છે. આ બધું છે ને ભાઈ જંગલ હો ભાઈ ફૂલે ફૂલ જંગલ. અહીંયા તમને છે ને આવડ ને બધી બીક રહે એમ હે. આ ડુંગરે છે ને થોડુંક વધારે જંગલ વધારે જંગલ આમ જો તમને આમાં કઈ બીજું કઈ દેખાય જ નહીં. નીકળ્યા ઝાડવા ને આમાં જો આમ જો આમાં કંઈક બેઠું હોય તોય થોડી ખબર પડે. હા એ કેવડું મોટું ઝાડવું કેવડું લાંબુ ઝાડવું. હા જો અહીંયાથી દેખાય છે પણ ભાઈ બહુ આમથી આમ ફરીને ફરી ફરીને ત્યાં ઠેઠ જવાનું છે ભાઈ. ને ભાઈ છે ને લાંબી ના થઈ જાવ પણ મજા આવે છે ગજબની. વસૂલ થઈ જવાનું છે ભાઈ. અહીંયા છે ને ભાઈ ડુંગરો ખબરેલો છે આમ જો. એટલે આ બધા પથ્થર અહીંયા લાવે છે એનાથી દિવાલ સણે છે. આ ટ્રેક્ટરથી લાવે છે આમ જો અહીંયા ખબરેલું છે તમને બધું જો. જો ધ્યાન રાખવું પડે ડુંગરા ખબરતા હોય ઘણી વાર. એટલે છે ને જો અહીંયા જો આ જો અહીંથી તૂટી ગયેલું છે. આ તો બધું ખબર ગયેલું છે. પાણીનું ધોવાઈ ગયું પછી ખબર જોયું આમ જો ને નવેસરથી પાયા બાંધે છે પછી જો. હા આમ જો ઢાળ તો ઢાળ હોય ને કાંઈક થાય. કેવા ઢાળ છે હે. મને તો 4 દિન ઓલું થઈ ગયું મરાઈ ગયા. આમ જો આમ જવાનું છે હજી તો મરાઈ જવાનું આમ તો કહું. પાછો પોરો ખાઈ લીધો છે ભાઈ. કેમ કે થોડુંક ચડીને ત્યાં થાકી જાય. કેમ કે ઢાળ ભાઈ ગજબનો ઢાળ છે. આમ જોવો તો ખરા તમે. આ કેમ ચડવું મરાઈ ગયા. આ જોવો હંદે પોરો થાકી ગયા. હા બહુ પગ દુખવા મળ્યા. જો આ બધું બહુ દુખે છે પીંડી એવું. તો છે ને ડુંગરો ચડતા હતા ને તો વચમાં છે ને કાકડી આવી ગઈ. તો રાહુલ છે ને કાકડી લઈ છે
મને તો ભાવે નહીં, મને तो भावे काकड़ी नहीं। अलग ना, खीरा नहीं, यहाँ पे क्या कहते हैं काकड़ी को? इसे इसे क्या कहते हैं? इसको क्या कहते हैं? इसे खीरा को बोलते हैं। खीरा। काकड़ी ने છે ને અહીંયા છે ને હિન્દીમાં કાકડી અલગ ખીરા આવે. કહેવાય. મેં તો રાહુલ ટેસ્ટ કરે છે કેવી છે? લીબડા બેરું ખાય. શીબડા. શીબડા છે ને અહીંયા છે ને ઉત્તરાખંડમાં ખીરા કે કાકડીને. તો જો કાકડી ખાય છે રાહુલ ટેસ્ટ કરે છે કેવી છે? મસાલો બહુ બધી જણ. એવું છે. એટલે આમ આપણે ગુજરાતમાં હોય એવી જ છે કે? હા છે એવું જ તે એવું છે. છે. કોઈ મોળી લાગે વધારે. એવું છે. મોળી છે. ને આમ જો ગરમી તો જો બહુ એટલે બહુ ગરમાટો છે ને વરસાદ આવતો નથી. વરસાદ આવી જાય તો સારું થોડી ગરમી કાંક ઓછી થાય હાવ ઉકળાટ જો અહીંયા ખાય છે આ બધા. નહીં મન નો ભાવે. એક હેડકું બધું તો સને ભાઈ આ સડીને તો થાકી જાવ પણ શોર્ટકટ અમારે નો શૂટકે લેવું જોઈએ. વાળની ખૂટે એન કરતા અહીંથી શોર્ટકટ જાય. લેવાનો વિચાર નહોતો પણ હવે છે ને થોડુંક રિક્સ લઈને ઉઠો ઘડીકું ઉભી રીતે આવડે વિચાર નહોતો પણ છે ને રિક્સ થોડુંક હવે લઈ લઈ કેમ કે ભાઈ સડાતું નથી હવે અહીંથી ભાઈ. હા સડી જશે નીકળો એટલે છે ને ભાઈ આ શોર્ટકટ લઈ સેડાલ ધીમે ધીમે હો. હા ભાઈ ભૈયા હા ધીમે ધીમે પગ લફરે નહીં આમ જો લફરે એવું છે બધું. હા હું ધ્યાન રાખીશ. હા એટલે હું ઉયો તો પેલા હાથ બાદ પકડું તારા એમ આમ ભૈયા તો જાઓ. હમ હું જાય ને તો એઠી જાય. હા બાબા કા આવું તો આવી જા ચાલ. હવે અમે લીધો છે. હા હા ઓય બાપા યાદ તો રાખવો તો હે આમ તો કેવા પથ્થર છે આમ જોવામાં કેમ છોડું ગજબનું છે ભાઈ. જય માતાજી. જય માતાજી હો. ફટ પુગાડી જો. મને આરો ખેંચી નો લેતી હો પછી નહીં ની ખે હું હાશ. આમ જો હજી તો કેટલો મોટો ઢા છે હે? થોડો ખરો ગેપ કપાઈ જાય હો. હા ઓલા રોહી નાની છે આમ જો. સડી જાવ. સહારા વિના ખોટું છે. હા હાલો આગળ હજી સાડી ભાઈ પથ્થર એવા છે ને ભાઈ છે ને આ ગારો છે પણ આમ લહર એવું નથી એટલે કેમ પીણો છે નહીં હા એને ખૂટી જાય પણ પીણો છે કે નહીં એટલે ઓછો વાંધો આવે છે નકર તો પડી ધબકારા વધી ગયા રાહુલ. હે ધબકારા કેટલા વધી ગયા. હા આવી જા અમે તો છે ને ભાઈ શોર્ટકટ મારીને ભાઈ પણ દયાબેન ની જે વાહે રહી ગયા છે આમ જો ક્યાં છે થઈ ગઈ સડે રાખો પૂરું થઈ ગયું. આ ડુંગરો ખતરનાક. હજી તો મેં આવે ને તો અહીંથી શોર્ટકટ લઈ લેવું નકર છે ને આમથી આમ ફરીને જવું છે હવે તો નહીં લઈ જ લેવાનું લઈ છે. લેવું ને હા આમ જો મંદિર બતાવ્યું બહુ આગું નથી થોડું ઘણું જ છે. હા ત્યાં ઠેઠ થવાનું છે ભાઈ એટલો ઢાળ છે ને એટલા ઢાળ કેટલો આપણે પાડી દીધું ગેપ ઘણો ગેપ પડી જાય. અહીંયા બધે તો એટલો ગેપ નું આવે. હા અહીંથી ચડી જવાનું છે ભાઈ અમારે હવે. હા જો કેટલું લઈને ઉપરથી આવ્યા છો એ લઈને ઉપર જતા છે ને આવ્યા છે આપણી જેવા જરીક છે આમને અમને થલાતું હલાય છે આપણી ઈ કેટલું માથે લઈને એ જાય અહીંયા દરરોજ ના હોય એટલે એને ઓછો વાંધો આવે આપણે દરરોજ ના હોય પણ તોય ત્યાં ઢાળ કેમ ચડવું એમ વાત છે. દરરોજ ના હોય એટલે એને પ્રેક્ટિસ હોય ને એમ. જય માતાજી જય માતાજી. આ ડુંગરે છે ને ભાઈ એક પ્રોબ્લેમ છે કે કેમ કે પાણી નથી મળતું અહીં ઠેર સુધી તમે જ્યાં સુધી મંદિરે ન પૂગો ને ત્યાં સુધી આ રસ્તામાં પાણી નહીં આવે ગ અને ચંડી દેવી મંદિરે ડુંગરો ચડવા આવો ને તો પાણી લઈને આવજો. પાણી નથી આવતું અને મેન વસ્તુ એ કે અહીં છે ને પવન છે જ નથી ને એટલે છે ને બહુ ગરમી થઈ જાય છે અને એની હિસાબે છે ને થોડુંક ઓલું થાય કા ચક્કર આવે એવું થઈ જાય પાણીનો ઘટાડો થાય કે નહીં એટલે ગરમી કેટલી થાય છે જો એટલે એવું થઈ જાય ભાઈ. તમને છે ને ભાઈ નજારો બતાવો આમ ગજબ નેક્સ્ટ લેવલનો આમ શું કહેવાય મારી પાસે શબ્દ નથી એવો નજારો છે આમ જો બહુ આગું ને વાહ ગંગા મૈયાના દર્શન. ઓહ, કાંઈ ઘટે નહીં આમ જો મસ્ત 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 આમ જો કાંઈ ઘટે નહીં ભાઈ એક નંબર બ્યુટીફુલ નજારો તમે કહો ને તો આમ જો જોરદાર ભાઈ બહુ મસ્ત લાગે મને તો કા બહુ મસ્ત નજારો અહીંથી જોવો ને બહુ એમ થાય જોરદાર જોયા કરીએ. જોરદાર આ રીંગ ભરેલો છે. જો ભાઈ કેટલું ઉપર આવી ગયા છે કેટલું સડી જાય હે? બહુ ઝાઝું ચડી ગયા છે આમ જો. અને છે ને હવે ભાઈ છે ને અહીંથી દાદર ચાલુ થાય છે જો દાદરા દેખાવા મળ્યા છે માતાજી બહુ ઉપર બેઠા અને આમ તો જો ઊંડું દેખાય કેટલા આપણે કેટલું સડી જાય હા. તો પછી અહીંથી દાદરા છે હવે. હા જો અહીંથી દાદરા ચાલુ થઈ જાય જો ત્યાં સુધી આમ જો કેટલું ઊંડું છે બહુ સડી જાય માતાજી અને બહુ હવે આમ જો થોડુંક છે હવે અહીંથી આમ બે વાર આમથી આમ સામે એ પડીશું જો ભાઈ મેઘ ધનુષ છે આમ જો આ મંદિરની ઉપર સાત રંગો એલા આજો તો મસ્ત દેખાય જો આપડે તો પકડો તો તો મેઘ ધનુષ તાણી હો ભાઈ ડુંગરા પર. ફાઇનલી ભાઈ થાકી જા પણ છે ને
મંદિરે આપણે પૂગી જશે તો સામે છે મંદિર. અહીંયા છે ગણપતિ બાપા, આમ જો મસ્ત મજાના દેખાય છે. અને અહીંયા છે ને ભાઈ કહેવાય છે કે હરિદ્વાર આવો ને તો તમે આ મંદિરે આવવું જ પડે. આ મેન મંદિર છે, હા એવું કંઈક છે ને. હા, હરિદ્વારનું આ મેન મંદિર ગણવામાં આવે છે, પણ હાવ પૂરું થઈ જાય મેન મંદિરે આવવામાં તો છે મેન મંદિર કોને કહેવાય? હાવ એટલે હાવ આ ચંડી માતાજીના મંદિરે આવવા માટે છે ને બહુ કષ્ટી ભોગવવી પડે છે. ઓ હા, એટલે તો ભાઈ છે ને મેન મંદિર કહેવાય છે. અને આમ જો ગણપતિ બાપા અને લોકેશન કેવું મસ્ત, ઉપર વાદળ ને એવું છે ને ભાઈ, મસ્ત લાગે છે. અને તો હાલો હવે દર્શન કરી આવી. અહીંયા જો ભાઈ નીકળી સુંદડી બાંધેલી છે, જો લાગે છે. આમ જો 2 દરવાજા નીકળી સુંદડી. અહીંયા જો માતા રાણીની સુંદડી છે બધી. આમ જો ચારે બાજુ તમે જોઈ શકો નીકળી સુંદડી છે. અને હવે જાય છે અંદર દર્શન કરવા. અમને છે ને ભાઈ માતા રાણીના દર્શન ન કરાવ્યા, પણ ધજાના દર્શન કરી લો. ધજાના દર્શન કરો એટલે બધું આવી જાય. જો ભાઈ સાયો છે કે નહીં, બહુ મસ્ત છે કા. અને આ જો આમ રહેતા સાઈડમાં આ પુલ દેખાય તમને, જો એટલો મસ્ત છે. એ ફોકસ થતો ફોકસ આની ફોકસ નથી થતો. હા હવે દેખાણો આમ જો એટલો મસ્ત પુલ છે. પાણીની વસાયો આ ગંગા નદી છે ને વસાવા પુલ જોરદાર. હા ઓલી બધું દેખાય છે ને મકાન, એ બધું હરિદ્વાર છે. જો કાંઈ ઘટે નહીં કા. મસ્ત મસ્ત વ્યૂ અહીંયા એમને એટલે ઉપર ચડ્યા ને પણ બહુ મસ્ત મસ્ત વ્યૂ વ્યૂ જોવા મળ્યો છે. બહુ મસ્ત. ડુંગરો ચડીને થાકી જાય ને તે હવે છે ને ઉતરવાનો તો થતો નથી. હવે છે ને આપણે લિફ્ટમાં જવાનું છે. ત્યાં છે ને ટિકિટ લે છે. જો લિફ્ટની ટિકિટ લે છે. હવે આપણે લિફ્ટમાં બેવાનું છે. એ આપણે તો છે ને પહેલી વાર બેવાનું છે. કેવું રહે કાંઈ નક્કી નથી. શું બધી બેઠી બધી લિફ્ટમાં બેઠી નહીં, કોઈ દી પહેલી વખત એક્સપિરિયન્સ કરું છું. ડુંગરો ચડીને થાકી જાય કે નહીં એટલે હાટું છે ને હવે આમાં લિફ્ટમાં જવાનું છે આપણે. અને કેમ થાય એ જોયું જાય છે. તને આમ ફેર બે ચડે છે. હવે તો કોને ખબર. આમ કોઈ દી પહેલી ચડે છે વખત બેઠી એમ તો બસમાં ને એમાં ફેર ચડે, ફોર વ્હીલમાં ફેર તો ચડે. તો કેમ થાય. આમાં કેમ હોય કોને ખબર. ટિકિટ છે ને ભાઈ આવી ગઈ છે. અને હવે જવાનું છે અહીંયા અંદર. અહીંયા જવાનું છે. અહીંયા છે લિફ્ટ ભાઈ, અહીંથી બેસવાનું છે લિફ્ટમાં. હવે છે ને અંદર જાય છે ને હરખ એટલો છે ને, પહેલી વાર બેસી છે ને એટલે હરખ તો હોય ને ભાઈ. અહીંયા છે ને ભાઈ લિફ્ટમાં બેઠા પહેલા ફોટો પાડવામાં આવે છે. એ શું કામ પાડવામાં આવે તો ખબર નથી. જો આ મેડમ ઉપર છે ને એ ફોટો પાડશે. તો ક્યારે વારો આવશે? કેટલી લાઈન લાઈન કેટલી છે? એમ તો કહું ક્યારે વારો આવશે? એ તો આમથી આમ જઈએ છીએ અમે. અહીંથી આમ જવાનું છે. ક્યારે વારો આવે કોને ખબર. અહીંયા છે ને ભાઈ પૂકી જા, પણ અહીં જો ફોટો પાડવા મનાય છે કે નહીં, એટલે છે ને આંથી જવા નથી. આવું રીતનું બધું એ આમ જો બેસી જશે. અને આમ જો હા ઊંડું ફીલ હા એ મસ્ત હે. એમ થાય કે આગળ પડી જાવ. કેમ થાય છે? અને મજા આવે છે બહુ. તો આજો બહુ મજા આજો આવે. ખાલી જાય છે. જોડવું જોઈએ. હજી તમે ઉપર છે એટલું ઉતરવાનું છે. ઓલ તો કેવું બીક લાગે બીક લાગે. બીક તો નથી, પણ મજા આવે બીક જોવાની. લાગે છે. ત્યાં જો તો ખરા એનું વ્યૂ તો જો. વાહ. એટલું ઉતરવાનું છે. અને છે ને અહીંયા એક નિયમ હોય કે આમાં બેઠેલા હોય ને એટલે અહીંથી તમે ફરવાનું નહીં. એવી રીતનું હોય. અને લિફ્ટમાં મેં ફર્સ્ટ વાર હું બેઠી. થોડી તો બીક તો લાગે છે હવે આપણને. કેમ કે ભાઈ આમ હેઠે જોઈને તાજ બોલું થવા મળે. આધાર વગરનું તમને કેવું બીક લાગે છે કે નહીં? બીક લાગતું નથી. આમ મજા આવે. મજા આવે છે. આમ મને થોડી બીક લાગી. વાહ આપણે નીચે જાય તો વાહ. હેઠે તો જોવો એકવાર. કાંઈ ઘટે નહીં. મસ્ત ભાઈ મસ્ત. વ્યૂ બહુ મસ્ત. વોટરફોલ એટલું મસ્ત ભાઈ. આ લિફ્ટમાં બેઠા ને ત્યાં દેખાડો નકરા દેખાત નહીં. કાંઈ ઘટે નહીં. આમ જો. વાહ તો જો કેટલું મસ્ત લાગે આમ જો. બધી લીપો આવે છે હેઠી ધીમે ધીમે. વાહ ભાઈ નજારો આવ્યો ભાઈ એક નંબર. હવે છે ને ભાઈ કુકવાય આવી જશે. જો અહીંયા હું કાપે છે. જય મા ચંડી દેવી. વાહ આવી જાય ને પોગી જાય હેઠે. આવી ગયું. જો વાહ, એટલે બહુ મસ્ત અનુભવ રહ્યો ભાઈ. બહુ મજા મજા આવી ગઈ, મજા આવી ગઈ. મજા આવી ગઈ. બહુ એટલે બહુ નીચે આવી જાય. જલ્દી આવી ગયું એવું લાગે. આમાં તો વારું નથી. આપણે કેટલો સડતા કેટલી વાર લાગી. થાકી ગયા હાવ. વાવ. રોતો વાહ. આવ્યો છેલ્લે રોતો આવ્યો. બહુ તો આવે તો ખરો થોડો ઘણો. હાલો ભાઈ હવે ઉતરવું જોઈએ. માઇન્ડ મજા આવી ભાઈ. એક નંબર ઉત્તરાયણ experience. નખતા પાછો એક રાઉન્ડ માર લઈ. જો ભાઈ માઇન્ડ મજા આવી ટાટા બાય બાય સી યુ. ભાઈ. ફૂલ મજા આવી ગઈ. અને કેમ છે બહુ એટલે બહુ મજા આવી. બહુ મજા આવી. આમાં બેન બહુ મજા આવી. આપણને ભાઈ ઘડીક મને એમ થતું હતું બીક લાગી, પણ પછી તો છે ને ભાઈ નજારા ને એવું બધું જોવા મળ્યું ત્યાં મજા જ આવી ગઈ. તારા જોવામાં ક્યારે પૂગી જાય ઈ ખબર ન પડી. એવું જ હોય.
અને છે ને હવે જાય છે નીચે. આમાં એમ કહે છે અમારો ફોટો આવશે તો અમારા દેખાવો અમારા ભાઈ. એમાં ફોટામાં એમ હતું કે એ કે તમે 150 રૂપિયા આપો અને ફોટો લઈ લો અને એ કે ગોઠવી દે એમ. કેદારનાથમાં ગોઠવો કે ચંદીગઢમાં ગમે એ મંદિરે ગોઠવો ને ગોઠવી કે એમ. અને અહીંયા શું રમકડા છે મસ્ત. રમકડા નહીં, ગેમિંગ ઝોન છે, ગેમિંગ ઝોન. આ તો મસ્ત ગેમિંગ ઝોન છે. જાવું તારે જાવું છે રમવા ગેમ? મને જવાય નહીં દે, હું મોટી છું, નાની થોડી છું. આમાં જવા દે, આમાં જવા દે. આમાં જાવ. બાય 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 બાય. નહીં નહીં અહીંયા બાકી જો ફ્રૂટ મળે છે. જો ફ્રૂટમાં કેવું છે તમને, ફ્રૂટમાં તમને કેવું છે ખબર છે? હું તમને બતાવું છું. જો આવી રીતના છે. કાકડી છે, કાકડી હતી, તરબૂચ હતું. હા ઢીંગા કેવા મસ્ત ઢીંગા. હે ઢીંગા તમે તો મને હાશે તારે ઢીંગા નાના નાના બહુ તમે કેવા મસ્ત નાખે જો. हाँ मैडम गेम खेलेंगी? गेम है गेम क्या है गेम में? कितने वाला आ गेम से जो गेम रमो है ना ओए गेम उसमें એટલે कितना? बॉल डालना है लाइन के पीछे से एक एक करके 2 बॉल डालोगे 100 टॉय मिलेगा आपकी चॉइस का खेलेंगे कितना कितना वाला है? 100 100 रुपया. 100 રૂપિયા ની છે ને આયા गेम दोनों હોય, एक के दो. गेम रमो હોય તો 100 के दो. 2 बॉल गेम એટલે दो 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 डालने हैं इसमें. दोनों बॉल डालना है 2 तो एक एक टॉय मिलेगा. कोई सा ठीक ही रहे पे नो आवे. खेलना है नहीं खेलना है भाई, नहीं खेलना है. खेलना है, खेलना है, नहीं खेलना. ठीक है चलो भाई, नहीं खेलना है. તો છે ને હવે જઈએ છીએ અમે અમારી રૂમ તરફ. અને ભાઈ મસ્ત કેમ મજા આવી ગઈ? લિફ્ટમાં બેવાની કેવી મજા બહુ મજા આવી ગઈ, બહુ રેખડા હવે જવાનું છે રૂમે. આવી? અને લિફ્ટમાં બેવાની કેવી મજા આવી? હાથો કહી દે. લિફ્ટમાં બેહવાની તો બહુ મજા આવી ગઈ હો. બહુ મજા આવી. આ જો અમે રિક્ષા ગોતી લીધી છે અને હાલો હવે નીકળી જઈએ. देख करो ना आनंद. હા ફરી ફરીને છે ને થાકી ગયા છીએ અને ભૂખ્યા ગયા છીએ ને એટલે આવી ગયા છીએ પાણીપુરી ખાવા. અને છે ને હરિદ્વારની પાણીપુરી તો અલગ જ પાણીપુરી છે. આ લાંબી પાણીપુરી છે અલગ જ છે ને આ ગોળ પૂરી છે. ટેસ્ટ કેવો છે? જો અતરાઈ ગયું, જો અતરાઈ ગયું. કેમ છું? ધીમે ધીમે ખાવ. ટેસ્ટ કેવો રાહુલ? ગુજરાત જેવો? ગુજરાત જેવો નહીં બોલાય અને બોલાય અતરાઈ ગયું છે જો. તો છે ને ભૂખ્યા થઈ ગયા છીએ એટલે આપણે પાણીપુરી ખાઈ લઈએ અને પછી જઈએ રૂમે. આવી ગયા આપણા ગામમાં. ગામ એટલે ગુજરાતી ગલી. આ ગામ જ કહેવાય ને ભાઈ, આપણું ગુજરાતી ગલી હોય. હરિદ્વારમાં એક ગુજરાતી હા, ગલી હોય એટલે એટલે આપણા ગામથી મોટું ગામ એટલે ભાઈ ગામ જેવું લાગે ને. અત્યારે છે ને ભાઈ હાથ પડી ગઈ છે, હરિયરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે લાડવાનું ગાંઠીએ છે. તો આજે છે ને આપણે સેવા કરવાની છે ભાઈ સ્પેશિયલ. એટલે એક દિવસ મેં કીધું સેવા કરતા જઈએ ને અહીંયા આવ્યા છે. અત્યારે છે ને ભાઈ બીજો દિવસ થઈ ગયો છે અને કાલે આપણે સાંજે રખડી ડુંગરા ચડી થાકી જાય ને હુઈ જતા એટલે છે ને વ્લોગ ને એન્ડ નહોતો પણ. તો કાંઈ નહીં, વ્લોગને આપણે અહીંયા એન્ડ આપી દીધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું નવો વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી. અને કાલમાં છે ને ભાઈ નેક્સ્ટ લેવલનો વ્લોગ આવવાનો છે એટલે પણ છે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. હાલો બાય બાય.